અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પ્રદૂષિત પાણી અને સમયસર નાગરિકોને પાણી ન મળતું હોવા અંગેની ફરિયાદને લઈને હોબાળો થતાં સામાન્ય સભા બરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને વિપક્ષના નેતા દ્વારા પ્રદૂષિત પાણી મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ આ સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયર સમક્ષ પ્રદૂષિત પાણીની બોટલો બતાવીને હાયરે મેયર હાય હાયના નારા લગાવ્યા હતા. ત્યારે મેયર દ્વારા સામાન્ય સભાના કામો મંજૂર કરીને સભાને મુલતવી કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં આવેલી અલગ અલગ ડેરીમાંથી પનીરનો 500 કિલોથી વધુનો જથ્થો સીઝ કર્યો છે, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ, નિકોલ, ગોતા અને જીવરાજ પાર્ક વિસ્તારમાંથી કુલ 508 કિલો જેટલું શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પનીર એનાલોગ તરીકે ઓળખાતું પનીર નાના જથ્થામાં દુકાનો અને હોટલવાળાઓને વેચવામાં આવતું હતું, તેમજ મહેસાણા અને રાજસ્થાનથી આ નકલી પનીર મંગાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આ સમગ્ર જથ્થો મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. ફરિયાદીની વેચાણ થયેલી ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા માટે ગાંધીનગર પ્રાંત અધિકારી અને કલેક્ટરની કોર્ટમાં આરટીએસ અપીલ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ અપીલના કાગળો ખોવાઈ જતા ફરિયાદીએ બંને કચેરીમાં અરજી કરી હતી, જેથી અપીલના કાગળો મેળવી આપવા માટે દહેગામના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર પ્રવીણભાઈ પરમારે 18,000ની લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી પ્રવીણભાઈ પરમાર અને તેના મળતિયા નિતેશકુમાર રાજનને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા.